સ્વામી 50 વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. હા જી, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બધા ખાતામાં પ્રોગ્રામ સરસ રહ્યો. હા, નહોતો કરવો અને આ લોકોએ ખૂબ કરી નાખ્યો. બહુ સરસ, એક બહુ સરસ. રેકોર્ડિંગ આવ્યું હતું આપણે આ ગ્રુપમાં. હા, ઈના એ મોકલું હશે. હા હા. તાતાજી સ્વામી થાક ઉતરી ગયો. ઓ મહેમાન બધા ગયા. હા, બધા જ ગુરુવારે બધા જ બુધવારે વયા ગયા. હા, અને ગુરુવારે મારે કાલે મૌન હતું એટલે. અચ્છા. ચાલો. નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લેશોભસાહુણં એસો પંચન મુક્કારો સૌ પાવપણાસણો મંગલાનં ચ સભ્ય સિંહ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ. ઓમ નમો નારાયણ. ઓમ નમો સૂયસા. ઓમ નમો સૂર્ય દેવ્યાય. ઓમ નમો વાયણાદિયસ. ઓમ નમો બંધીએ લેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતાચાર્યો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો ઉપકારી ગુરુ ગુરુની ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. આપ સર્વનું શરણો હો. આપ સર્વનું સંરક્ષણ હો. ચાલો એક દો આપણે યોગ થઈ ગયા બરાબર બધાને. પેલે બોલે ગતિ 4, બીજે બોલે જાતિ 5, ત્રીજે બોલે કાયા 6, ચોથે બોલે ઇન્દ્રિય 5, પાંચમે બોલે પર્યાપ્તિ 6, છઠ્ઠે બોલે શરીર 5, સાતમે બોલે છઠ્ઠે બોલે પ્રાણ 10, સાતમે બોલે શરીર 5, આઠમે બોલે યોગ 15, હવે નવમે બોલે હે ને. 8 બોલ પૂરા થયા આપણા. હવે નવમે બોલે ઉપયોગ 12. ઉપયોગ શબ્દ ઉપરથી ઉપ પ્લસ યોગ. જે ઉપ એટલે આત્માની નજીક, યોગ એટલે જોડાવે નામ ઉપયોગ. આત્મ પ્રદેશોને પ્રવૃત્તિ સાથે જોડે તે યોગ. હા, અને જે જાણપણું કે જે બોધ આત્માની સાથે જોડાણ કરાવે, આત્માની નજીક લઈ જાય, એને ઉપયોગ કહેવામાં આવે. બરાબર. તો આત્માની સાથે જોડાણ કરાવે એને ઉપયોગ કહેવાય, અને પ્રવૃત્તિ સાથે જોડાણ કરે એને યોગ કહેવાય. બરાબર. ઉપયોગ એટલે બોધ, જાણપણું, સાવધાની,
પછી જતના, પછી ઉપયોગ એટલે શું કેવાય, ઉપયોગ એટલે આનો ઉપયોગ કરવો એ પણ થાય ને, એટલે વાપરવું ના અર્થમાં પણ ઉપયોગ થાય. ઉપયોગ એટલે ધ્યાન રાખજો એના અર્થમાં પણ ઉપયોગ થાય. સાચવી સાચવીને કરવું એને માટે પણ ઉપયોગ થાય. જતનાને માટે પણ ઉપયોગ થાય. સાવધાનીને માટે પણ ઉપયોગ, એટલે ઉપયોગના ઘણા બધા અર્થો થાય. બરાબર. પણ જે પ્રવૃત્તિ કે જે જાણપણું કે જે બોધ કે જે સાવચેતી કે જે સાવધાની કે જે જતના તમને આત્માની નજીક લઈ જાય એનું નામ ઉપયોગ. અહીંયા આગળ ઉપયોગ છે એ બોધના અર્થમાં છે. કેમ કે ઉપયોગ બે પ્રકારના, સાકાર અને અનાકાર. અને સાકાર અને અનાકાર બંને ઉપયોગનું કામ છે જાણવું. તો જાણપણું તમને આત્માની નજીક લઈ જાય. પણ તમે જાણો છો કઈ રીતે, જાણો છો શું, અને જાણ્યા પછી કરો છો શું, એના ઉપર તમારા ઉપયોગનો મદાર છે. બરાબર. તો ઉપયોગ એટલે સાવધાની, ઉપયોગ એટલે સાવચેતી, ઉપયોગ એટલે કામમાં લેવું, ખપમાં લેવું. ઉપયોગ એટલે બોધ. આ બધા અલગ અલગ ઉપયોગના અર્થો છે. હલો. અહીંયા આગળ ઉપયોગ બે પ્રકારના, સાકાર અને અનાકાર. જે જાણપણામાં, જે બોધમાં સ્પષ્ટતા ન હોય, વિસ્તાર ન હોય, ખાલી સંકેત માત્ર હોય, તો ઈ બોધને, ઈ જાણપણાને અનાકાર ઉપયોગ. અનાકાર ઉપયોગનું બીજું નામ છે દર્શન ઉપયોગ. અને આત્માના આ ભાવને દ્રષ્ટા ભાવ કહેવાય. બરાબર. સાકાર એટલે અનાકાર, જે જાણપણામાં અસ્પષ્ટતા હોય, સંકેત માત્ર હોય, વિસ્તાર ન હોય, એવા અસ્પષ્ટ બોધને દર્શન ઉપયોગ કહેવામાં આવે. અનાકાર ઉપયોગ કહેવામાં આવે. અનાકાર ઉપયોગનું બીજું નામ છે દર્શન ઉપયોગ. અને એ આત્માના ભાવને, અસ્પષ્ટ આત્માના જાણપણાના ભાવને દ્રષ્ટા ભાવ કહેવામાં આવે. સાકાર ઉપયોગ, દ્રષ્ટા ભાવ લખું છું. દ્રષ્ટા ભાવ. જી જી સ્વામી. અને જે બોધમાં, જે જાણપણામાં ડિટેલ હોય, વિસ્તાર હોય, આકાર પ્રકાર હોય, ભેદ પ્રભેદ હોય, સ્પષ્ટ બોધ હોય, એને સાકાર ઉપયોગ કહેવામાં આવે. જે જાણપણામાં, જે બોધમાં ડિટેલ હોય, વિસ્તાર હોય, આકાર પ્રકાર હોય, ભેદ પ્રભેદ હોય, એ આત્માના બોધને સાકાર ઉપયોગ કહેવામાં આવે. અને સાકાર ઉપયોગને કહેવાય, અથવા તો જ્ઞાતા ભાવ પણ કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા ભાવ કહો ને, તો જ્ઞાતા ભાવ એટલે જ્ઞાન, દ્રષ્ટા ભાવ એટલે દર્શન ઉપયોગ.
એટલે સ્વામી જે અનાકાર ઉપયોગ છે એને દ્રષ્ટા ઉપયોગ કીધું ને? સાકાર અનાકાર છે એ દર્શન અથવા દ્રષ્ટા. હા, દ્રષ્ટા ભાવ અને આ જ્ઞાતા ભાવ એમ ને? હા, સાકાર ઉપયોગ જ્ઞાતા ભાવ, અનાકાર ઉપયોગ દ્રષ્ટા ભાવ. જ્ઞાન ઉપયોગ, અનાકાર ઉપયોગ દર્શન ઉપયોગ. ઓકે ઓકે. સાકાર એટલે ડિટેલ, વિસ્તાર, ભેદ, પ્રભેદ, આકાર, પ્રકાર યુક્ત. અને અનાકાર એટલે સંકેત માત્ર, અસ્પષ્ટ બોધ. અનાકાર ઉપયોગ હોય પછી સાકાર ઉપયોગ હોય. સૌથી પેલું જે પણ જાણે એ અસ્પષ્ટ જાણે, અને કેવડી ભગવાનને પેલા સાકાર ઉપયોગ હોય ને પછી દર્શન ઉપયોગ હોય. બરાબર. હવે સાકાર ઉપયોગ કે જ્ઞાન ઉપયોગ બે એવું પ્રકારના. કેમ કેવડી ભગવાન એવું કેમ પેલા સાકાર ને પછી હા, પેલા સાકાર ને પછી અનાકાર કેમ કેવડી ભગવાન ને? એવડો સ્વભાવ છે. હા, આપણે સામાન્ય જાણ્યું પછી એમાંથી આપણે પૂછીને વિસ્તાર કરીએ. આપણને સામાન્ય જાણીને સામાન્ય રહેતા આવડતું નથી. સામાન્ય જાણીને પછી વિશેષમાં વયા જાય. આપણને સામાન્યમાં જેદી રહેતા આવડે ને તેથી 48 મિનિટમાં કેવળ જ્ઞાન થાય. ઓહ. કે જાણ્યા પછી કુતૂહલ માત્ર ન કરવું. જાણ્યું એની મેળે ખુલે તો ભલા, આપણી મેળે ખોલવાની કોશિશ નહીં કરવાની. અચ્છા. એટલે છદ્મસ્ત છે એ દર્શનમાં ન રહી શકે, અને કેવડી છે એ દર્શનમાં અધિકાંશ રહે, એટલે એના દર્શન ઉપયોગ પછી છે. એ જાણે, એને જાણાય એટલે કેવળ જ્ઞાન છે, એટલે એને બધું સ્પષ્ટ જ જણાય છે. એને એક પણ વસ્તુ અસ્પષ્ટ જણાતી નથી. સ્પષ્ટ જણાયા છતાં પણ એ અસ્પષ્ટતાની જેમ રહે, અને આપણને અસ્પષ્ટ જણાય છતાં આપણે સ્પષ્ટ જાણવાની જેમ રહીએ. આટલો ફરક. સમજાણું? આપણે સામાન્યમાં રહી શકતા નથી, અને કેવડી વિશેષમાં ન રહે, એ સામાન્યમાં રહે. જાણ્યા ને જોયા પછી સામાન્ય ઉપયોગમાં, દર્શન ઉપયોગમાં રહે વધારે. બરાબર છે? જી સ્વામી. તો સાકાર ઉપયોગ એટલે વિશેષ બોધ. સાકાર ઉપયોગ એટલે વિશેષ બોધ. દરેક વસ્તુમાં બે ધર્મ હોય, સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. તો વિશેષ ધર્મને જે જાણે એ સાકાર ઉપયોગ, અને સામાન્ય ધર્મને જાણે એ દર્શન ઉપયોગ. તો વિશેષ બોધ, વિશેષ જાણકારી, સ્પષ્ટ જાણકારી, વિસ્તાર પૂર્વકની જાણકારીને સાકાર ઉપયોગ કહે. સાકાર ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ. એના બે પ્રકાર, જ્ઞાન અને અજ્ઞાન. સાકાર ઉપયોગના બે પ્રકાર, જ્ઞાન ઉપયોગ અને અજ્ઞાન ઉપયોગ. સમ્યક દ્રષ્ટિને થતો પદાર્થનો વિશેષ બોધ, વિશેષ જાણકારી એ જ્ઞાન ઉપયોગ છે, અને મિથ્યા દ્રષ્ટિને થતો વિશેષ બોધ, વિશેષ જાણકારી એને અજ્ઞાન કહે છે. જ્ઞાન અને અજ્ઞાનમાં માત્ર દ્રષ્ટિનો ફરક છે. જ્ઞાનમાં સમ્યક દ્રષ્ટિ છે અને અજ્ઞાનમાં મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ જે ડિટેલ થી જાણે એ બધું અજ્ઞાન રૂપે પરિણમે, અને સમ્યક દ્રષ્ટિ જે ડિટેલ જાણે એ બધું જ્ઞાન રૂપે પરિણમે. સમજાણું? જી સ્વામી. તો મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના વિશેષ જાણપણામાં શું ફરક હોય? જ્ઞાન અને અજ્ઞાન
હવે જ્ઞાન વાળો પણ પાટીને પાટી જ કહેશે, અજ્ઞાન વાળો પણ પાટીને પાટી જ કહેશે. બેમાં ફરક શું આવશે? જ્ઞાન અને અજ્ઞાન કઈ રીતે તમે ઓળખશો? જ્ઞાન વાળો તર્ક નહીં કરે ને. હા? જ્ઞાન વાળો તર્ક નહીં કરે. એમાં કઈ પાટી છે તો પાટી એવું નહીં. નહીં. જ્ઞાન વાળો તર્ક તો કરે જ ને. સ્વામી જિજ્ઞાસા જ્ઞાન વાળો જે હશે એ પાટીનો ઉપયોગ કઈ રીતે કરવો એ જાણશે, જ્યારે અજ્ઞાનીને એનો ઉપયોગ શું કરવો એ ખબર નહીં પડે. કેમ અજ્ઞાની? અત્યારે આપણે બધા અજ્ઞાની છે, આપણને ખબર નથી પાટીનો ઉપયોગ લખવામાં જ થાય. અચ્છા, એટલા બધા અજ્ઞાની નહીં. જ્ઞાન વાળો પાટીને અનેક રીતે જોશે ને. નાના બચ્ચાને ખબર હોય કે પાટીનો ઉપયોગ લખવામાં થાય. સ્વામી જ્ઞાન સ્વામી, જ્ઞાન જ્ઞાન વાળો વાળો જે પાટીને અનેક આધ્યાત્મિક રીતે તરફ જોશે. લઈ જાય અને અજ્ઞાન વાળો સાંસારિક તરફ લઈ જાય. એવું પણ નહીં. ઉર્મિલાબેન શું કે છે? જ્ઞાન વાળો છે એ પાટીને અનેક અનેક દ્રષ્ટિકોણથી જોશે ને. હા, અને અજ્ઞાન વાળો? અજ્ઞાન વાળો તો લખવાનું છે એટલે એ વધારે ઓલું નહીં કરે. એકાંત દ્રષ્ટિ હશે ને. એકાંતે પાટી પેલા લખવાનું. બેઝિકલી સમજી લ્યો, એક મિનિટ. હા. હા, પેલા બેઝિકલી સમજી લ્યો કે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે શું ડિફરન્ટ. મેં તમને પહેલા જ કીધું કે માત્ર દ્રષ્ટિનો ફરક છે. હા, મેં તમને ઘણીવાર આ ચીજો સમજાવી છે. હા. તો સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બેયનો દ્રષ્ટિનો ફરક છે. તો બેયની દ્રષ્ટિમાં શું ફરક હોય? અનેકાંત દ્રષ્ટિ અને જ્ઞાન વાળો હશે. સ્વામી, જેની દ્રષ્ટિ ભૌતિક તરફની હોય, ભૌતિક સુખ સાધનની હોય, ઈ અજ્ઞાની, અને જેને આત્માનો તરફનું લક્ષ્ય હોય ઈ જ્ઞાની. એમ આ બરાબર છે? Yes, થોડું બરાબર છે. હજુ કઈક બરાબર કયો તો મને વધારે ગમે. બેઝિકલી ફરક આ જ આવશે, પણ છતાં મને એટલે કે દેવલોકના સુખ જોઈએ, ભૌતિક સુખ, જે આપણે અત્યારના સંસારની ચીજો ગમે, સંસારમાં રચ્યો પચ્યો રહે, ઈ બધું. ભૌતિક મૂલ્યાંકન આ અજ્ઞાન છે. હા, બહુજન્ય મૂલ્યાંકન આ અજ્ઞાન છે. ટેકનિક આ અજ્ઞાન છે. બરાબર? જ્યારે જ્ઞાન છે ઈ અજ્ઞાન છે ઈ વ્યવસ્થા પ્રધાન હોય. અજ્ઞાન નું લખજો, વ્યવસ્થા પ્રધાન. હા સ્વામી, તમે કીધું તો આ ભાવ પૂરતું સુખ એના ધ્યાનમાં હોય. અજ્ઞાન છે ઈ માત્ર ભવ પૂરતું હોય. ભાવ પૂરતું. હા, પછી અજ્ઞાન છે ઈ ટેકનિકલી હોય. એટલે આ જે ટેકનિક બધી ચાલે, મશીનરી આ તે બધું, એ ટેકનિકલી જેટલું પણ નોલેજ છે એ બધું અજ્ઞાન છે. વ્યવસ્થા પ્રધાન. પછી ભવ પૂરતું હોય. પછી જેનું ભૌતિક મૂલ્યાંકન હોય. આ ભવ પૂરતું એટલે આ ભવમાં જ કામમાં આવે, પછી આવતા ભવમાં કામમાં ન આવે, હારે ન આવે. આ બધું અજ્ઞાન. બરાબર? જ્ઞાન છે એ આસ્થા પ્રધાન. પછી જ્ઞાન છે એ ભવો ભવ સાથે રહે. પછી ટેકનિકલી ન હોય, એ આધ્યાત્મિક હોય. અને એમાં ભૌતિક મૂલ્ય ન હોય, ઉપયોગ મૂલક હોય. આ ફરક હોય.
કયો સમજાણું તમને? અજ્ઞાન છે એ વ્યવસ્થા પ્રધાન હોય, જ્ઞાન છે એ આસ્થા પ્રધાન હોય. હા, એનો સીધું સાધો એક સીધો દાખલો છે કે ધર્મનાથ ભગવાનના સમો શરણમાં ત્રીજા ગઢની અંદર એક ઉંદરડો એનો બેસવાની જગ્યા બીજા ગઢમાં છે અને છતાંય ત્રીજા ગઢમાં ધર્મનાથ ભગવાનના પગમાં આળોટે અને રોવે છે. એક ઉંદરડો. ઇન્દ્ર મહારાજા ઉભા થયા. ઇન્દ્ર મહારાજાએ કીધું કે એ વ્યવસ્થા પ્રધાન. એને કહ્યું કે ઉંદરડો ધર્મનાથ ભગવાનના બીજા ગઢમાં બેસવાને બદલે ત્રીજા ગઢમાં કયો કેમ? અનુશાસન. અનુશાસન આ અજ્ઞાનતાનું કારણ છે. તો એને અનુશાસન કરવા માટે ઉંદરડાને હાથમાં લીધો કે એને હું શિક્ષા કરું કે તારું બીજા ગઢમાં બેસવાનું છે અને પેલા ગઢમાં બેઠો કેમ? હા, તો એ વ્યવસ્થા પ્રધાન સમોસરણમાં એ વ્યવસ્થા પ્રધાન વાત છે. એની સામે ધર્મનાથ ભગવાને કહ્યું કે ઇન્દ્ર મહારાજાને કીધું કે ઇન્દ્ર, હર જગ્યાએ વ્યવસ્થા કામ નથી આવતી. વ્યવસ્થા વ્યવસ્થાની જગ્યાએ છે, પણ તેમ છતાં પણ વ્યવસ્થા કરતા પણ ઉપર આસ્થા છે. તો ઉંદરડાને જો એની નાની નાની આંખમાંથી સતત આંસુની ધાર વહે છે, એને ખૂબ પસ્તાવો થઈ રહ્યો છે અને અત્યારે મારી પાસે પ્રાયશ્ચિત લેવા માટે આવ્યો છે. તો ધર્મનાથ ભગવાને શું જોયું અને ઇન્દ્ર મહારાજાએ શું જોયું? સમજાણું તમને? ઘટના એક જ છે, હા, પણ એક ઘટનાને ઇન્દ્ર મહારાજાએ વ્યવસ્થાથી જોઈ અને એ જ ઘટનાને ભગવાને કઈ રીતે જોઈ? અધ્યાત્મ આસ્થાથી જોઈ. સમજાણું બરાબર? તો જ્ઞાન અને અજ્ઞાનનો પહેલો ફરક આ છે કે અજ્ઞાન છે એ વ્યવસ્થા પ્રધાન હોય, અનુશાસન પ્રધાન હોય. હા, જ્યારે જ્ઞાન છે આસ્થા પ્રધાન હોય. આસ્થા વાળા વ્યવસ્થાનું ઉલ્લંઘન ન કરે, પણ વ્યવસ્થાને એટલો ભાર પણ ન આપે. પોતે ઉલ્લંઘન ન કરે, પણ બીજા કોઈ ઉલ્લંઘન કરતા હોય તો એને શિક્ષા ન કરે. એટલે અનેકાંતવાદ જેવું થઈ ગયું. હા, અનેકાંતવાદ. અનેકાંતવાદનો આમાં સવાલ નહીં આવે બેના. આમાં ખાલી તમે ઘટનાને કઈ રીતે મૂલવો છો, ઘટનાનો બોધ તમે કઈ રીતે સ્વીકારો છો એના ઉપર છે. આ ઉપયોગ દ્વાર છે. તો ઉપયોગમાં ઘટના તો બધાની સામે એક સરખી જ આવવાની છે, પણ એક સરખી ઘટનાને કોણ કઈ દ્રષ્ટિએ જોશે? મિથ્યા દ્રષ્ટિ હશે તો એ કઈ દ્રષ્ટિએ જોશે, ને સમ્યક દ્રષ્ટિ હશે તો કઈ દ્રષ્ટિએ જોશે? બરાબર. એ તમને બે ભેદ સમજાવું છું. સમજાવું બરાબર? તો અજ્ઞાની છે વ્યવસ્થાની દ્રષ્ટિએ જોશે, અનુશાસનની દ્રષ્ટિએ જોશે, જ્યારે જ્ઞાની છે એ આસ્થાની દ્રષ્ટિએ જોશે, શ્રદ્ધાની દ્રષ્ટિએ જોશે. બરાબર? પછી અજ્ઞાની છે એ માત્ર એક ભવ પૂરતું કામમાં આવે. ભવ બદલાનો એટલે અજ્ઞાનની ટેકનિકલી વસ્તુ બધી અહીંની અહીં રહી જવાની છે. હા, એટલે સાધન સામગ્રી આ બધું જ જેટલું પણ છે એક ભવ પૂરતું છે, એ બધું જ અજ્ઞાન છે. બરાબર છે? તો એક ભવ પૂરતું કામમાં આવે, એનું જેટલું પણ નોલેજ છે એ બધું અજ્ઞાનતામાં આવે. તો અજ્ઞાન છે એ માત્ર ભવ પૂરતું જ હોય, જ્યારે જ્ઞાન છે એ ભવો ભવનું જાણ, ભવો ભવનું. અજ્ઞાન ને શું કહેવાય? આપણને જમવા મળી ગયું એટલે વાવા. જ્ઞાની વિચાર કરશે કે આ જમવાથી શું થશે, નુકસાન થશે, આ થશે, તે થશે. હા,
તો ભવ પૂરતું વિચારે કે આ ભવમાં આપણો ચાલ્યો એટલે ઘણો ભયો. જયારે જ્ઞાની છે એ માત્ર ભવનું નહીં વિચારે, આ ભવનું પણ વિચારશે અને પરભવનું પણ વિચારશે. ભવો ભવનું વિચારશે. સમજાણું? હા, એની માટે મેં તમને પેલા કહ્યું હતું કે ભાઈ આખો દૂધપાકનો કટોરો છે. હવે એ દૂધપાકનો કટોરો છે, અજ્ઞાની શું વિચાર કરશે? કે આજે મળ્યો છે તો ખાઈ લઈએ, સરસ સ્વાદિષ્ટ છે, એના સ્વાદને જોશે, એના રંગરૂપને જોશે, એવી રીતે ખાશે. બરાબર. અને જ્ઞાની હશે તો શું વિચારશે? તો કે આ ગરિષ્ઠ ભોજન છે, ગરિષ્ઠ ભોજન ખાવાથી જીવનમાં પ્રમાદ વધે, વિકાર વધે, તો મારે આ ખાવા યોગ્ય, સંયમને માટે આ ખાવા યોગ્ય નથી, એવો વિચાર કરે, એનો ત્યાગ કરે. તો આ ભવનો પણ વિચાર કરે, ભવ ભવનો પણ વિચાર કરે. સમજી લો કે એ જ દૂધપાકની અંદર કરોડિયો પડ્યો છે, કે માખી પડી છે, કે એવું કોઈ ઝેરી જંતુ પડ્યું છે, તો ગમે એટલો સારો હશે તો અજ્ઞાની પણ એને ખાશે ખરો? નહીં ખાય. નહીં ખાય. શું કામ નહીં ખાય? કે એમાં જીવાત પડેલી. ને ખાય તો મારું ભવ સલામત નથી. હા. હા. અને જ્ઞાની છે ઈ ખાલી ભવનો જ વિચાર ન કરે, ભવો ભવનો વિચાર કરે. કડવા તુંબડાનું શાક પરથી દેવાનું ગુરુએ આજ્ઞા કરી હતી, પણ છતાં એમને પરઠ્યું નહીં. શું કામ ન પરઠ્યું? એક ટીપું નાખ્યું તો હજારો કીડીઓ મરી ગઈ, તો બધું જ શાક ફેંકીશ તો કેટલા જીવો મરશે? હા. તો એ ભવો ભવનો વિચાર કરે. ભવો ભવનો જે વિચાર કરે એ જ્ઞાન, અને માત્ર ભવ પૂરતો જ વિચાર કરે એ અજ્ઞાન. સમજાણું? પછી ત્રીજું અજ્ઞાન એટલે ટેકનિકલી જાણકારી. ટેકનિકલી એટલે રોટી, કપડા, મકાન જે જરૂરિયાતો છે એને ઉત્પાદન કરવા માટે, એની જે આખી રેસીપીઓ છે, એની માટેનો જે અભ્યાસ છે, હા, એની માટેના જે મશીનો બન્યા છે, તો મશીનરી છે, યંત્ર તંત્ર બધું, તો એ બધું જ છે, એ બધું અજ્ઞાન. ક્યાં લઈ ગયો? પણ છે ક્યાંથી આવ્યું છે એટલે જ કહું છું. સમજાણું? તો અજ્ઞાની છે એ ટેકનિકલી, જેટલું પણ ટેકનિકલી નોલેજ છે એ બધું જ અજ્ઞાનમાં આવે. સમજાણું? જી સ્વામી. ટેકનિકલી એટલે મશીનરી થી બનતું, એ બધું ટેકનિક. ટેકનિક એટલે રેસીપી, ટેકનિક એટલે મેથડ થી બનતું. હા, તો એ ટેકનિકલી જે પણ બનતું ભૌતિક છે એ બધું ભવ પૂરતું છે, અને એ અજ્ઞાન છે. અને જ્ઞાન છે એ આધ્યાત્મિક રેસીપી થી બનતું છે. બરાબર. પછી અજ્ઞાન છે એ બધું ભૌતિક મૂલ્યાંકન જુએ, કેટલા રૂપિયાનું છે, એની બજારની કિંમત કેટલી છે, એનું શું કેવાય, જરૂરિયાત વધે, ડિમાન્ડ વધે એમ એનો શું કેવાય, એનો વપરાશ જેમ વધે તેમ તેમ એનું મૂલ્ય પણ વધતું જાય. તો ત્યાં ડિમાન્ડ ઉપર મૂલ્યાંકન હોય, તો એ ભૌતિક મૂલ્યાંકન છે. બાજારું મૂલ્યાંકન એ પણ ભૌતિક મૂલ્યાંકન છે. પછી આ શું કેવાય, ઉછામણી થાય, આ બધી મહેફિલની કહેવાય, તો એ મહેફિલનું મૂલ્યાંકન એ પણ અજ્ઞાન છે. બોલી બોલાવી, પછી ભૌતિક મૂલ્ય, પછી ડિમાન્ડ વધે તેમ તેમ માલ બમણા ભાવ, ત્રમણા ભાવે, એવા 3 ગણા ભાવે વેચાય, તો આ બધા જ બજારું મૂલ્યાંકનો એ અજ્ઞાનતાની નિશાની છે. જ્યારે જ્ઞાન છે એ બહારના ભૌતિક એક પણ મૂલ્યાંકન નહીં કરે,
એ ઉપયોગ મૂલક કામમાં આવ્યું ને એ મહત્વનું. પછી ગમે એટલા રૂપિયા હોય, હા ભલે ને 50 રૂપિયાનો બાટલો કેમ ન હોય પાણીનો, પણ તમારી તરસ છીપાવવાના કામમાં આવ્યું તો એ લેખે છે. સમજાણું? તો ઉપયોગ મૂલક દ્રષ્ટિ આ જ્ઞાનનું છે અને ભૌતિક મૂલ્યાંકન આ અજ્ઞાનતાનું છે. સમજાણું બરાબર? મંજુલાબેન મ્યુટ કરો ને. મંજુલાબેન તમારો અવાજ બહુ આવે છે રસોડામાં. તો ભૌતિક મૂલ્યાંકન અને ઉપયોગ મૂલક સમજાઈ ગયું. મરુદેવા માતાએ 1.25 લાખ સુવર્ણ મુદ્રાના લક્ષપાક તેલના બોટલ એક જીનકલ્પી સાધુની સેવા માટે એમણે આપ્યા. સૌથી મોંઘા અને સૌથી મૂલ્યવાળા એ લક્ષપાક તેલના બોટલ હતા, પણ છતાં એને આપ્યા. એને શું કામ આપ્યા? ઉપયોગ મૂલક, કે સંતના કામમાં આવે, એના રોગને દૂર કરે. એનાથી મોટું વિશેષ કયો ઉપયોગ હોઈ શકે? કયો? બજારમાં એનું મૂલ્ય ભલે લાખો સુવર્ણ મુદ્રાઓ હોય, પણ લાખો સુવર્ણ મુદ્રા અગર રોગ મટાડવામાં કામ ના આવે તો એ લાખો સુવર્ણ મુદ્રા શું કામની? હા, તો કામમાં આવવું આ ઉપયોગ મૂલક, અને પૈસાનો વ્યવહાર, પૈસાની કિંમત આ બધું ભૌતિક મૂલ્યાંકન. તો અજ્ઞાનતામાં ભૌતિક મૂલ્યાંકન હોય અને જ્ઞાનની અંદર ઉપયોગ મૂલક મૂલ્યાંકન હોય. સમજાઈ ગયું બધાને? 4 ભેદ જી સ્વામી. બધાને? હા, તો જે જાણપણામાં વ્યવસ્થાની પ્રાધાન્યતા હોય, જે જાણપણામાં ભવ પૂરતું જ જ્ઞાન હોય, ભવ પૂરતી જ વાત હોય, જે જ્ઞાન ટેકનોલોજી થી બન્યું હોય, અને જે જ્ઞાનમાં ભૌતિક મૂલ્યાંકન હોય, એ બધા જ જ્ઞાનને, એ બધા જ વિશેષ જાણપણાને અજ્ઞાન કહેવામાં આવે. જ્ઞાન, અજ્ઞાન એટલે જ્ઞાનથી ઉલટું નહીં, પણ અજ્ઞાન એટલે જ્ઞાનની પૂર્વ ભૂમિકા. જ્યાં સુધી જીવની પોતાની દ્રષ્ટિ ખુલી નથી ત્યારે ભવના વ્યવહાર પ્રમાણે જે પણ જ્ઞાન વાપરે એ બધું અજ્ઞાન છે. બરાબર? બધાને સમજાઈ ગયું? તો સાકાર ઉપયોગના 2 પ્રકાર, જ્ઞાન અને અજ્ઞાન. હા, અને અનાકાર ઉપયોગનો એક જ પ્રકાર દર્શન ઉપયોગ. બરાબર? હવે આપણે પહેલા સાકાર ઉપયોગ લઈ લઈએ. મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન બંને સાથે લેશું. મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન બંને સાથે લેશું આપણે. એટલે 2 પ્રકાર થયા, એક જ્ઞાન અને એક અજ્ઞાન. કુલ આપણે 8 કરવાના છે. મતિ જ્ઞાન એટલે શું? તો કે 5 ઇન્દ્રિય અને મન દ્વારા જે પણ પદાર્થનો વિશેષ બોધ થાય છે, વિશેષ જાણકારી થાય છે, એને શું કહેવાય? મતિ કહેવાય. બરાબર? ગઈકાલનું આજે આપણને યાદ આવે, આજનું આપણે એટલું ધારી રાખીએ કે ભવિષ્યમાં પણ આપણને યાદમાં આવે. બરાબર? તો 5 ઇન્દ્રિય અને મનથી જે પણ પદાર્થનો વિશેષ બોધ, વિશેષ જાણકારી થાય, એ જાણકારીને મતિ કહેવામાં આવે.
સમ્યક દ્રષ્ટિ છે તો મતિ જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિ છે તો મતિ અજ્ઞાન. હા, સાંભળવાથી જે જ્ઞાન થાય, પછી આંખથી જે જ્ઞાન થાય, નાક દ્વારા જે જ્ઞાન થાય કે આ સુગંધ છે કે આ દુર્ગંધ છે, હા, તો એ બધું જાણ થાય. વર્ણગંધ રસ સ્પર્શથી આપણને પદાર્થનું જ્ઞાન થાય, શબ્દ ઉપરથી આપણને પદાર્થનું જ્ઞાન થાય. તો આ જે પણ થાય એ બધાને મતિ જ્ઞાન કહેવાય. સમ્યક દ્રષ્ટિ છે તો મતિ જ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિ છે તો મતિ અજ્ઞાન. સમજાણું? તો 5 ઇન્દ્રિય અને મન દ્વારા થતા પદાર્થના વિશેષ બોધને જો સમ્યક દ્રષ્ટિને હોય તો મતિ જ્ઞાન કહેવાય છે અને મિથ્યા દ્રષ્ટિને હોય તો મતિ અજ્ઞાન કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ આપણને તો ખ્યાલ ના આવે ને સ્વામી કે આ સમ્યક જ્ઞાન કે મતિ જ્ઞાન કેમ છે કે આપણને ખબર કેમ ન આવે? તો કે સમ્યક દ્રષ્ટિ અને કેમ ન મિથ્યા દ્રષ્ટિ ખબર પડે? વ્યવહારથી ખબર પડે. આપણને તો ખબર પડે જ, કોઈને પડે કે ન પડે. અચ્છા, પોતાને ખબર પડે એમ. હવે મને ખબર પડે ને કે મને શબ્દથી જે જ્ઞાન થયું, હમ હવે સાંભળવાથી પણ ઘણું બધું જ્ઞાન થાય ને, કે ન હા થાય? થાય ને. હા, આપણે સાંભળ્યું કે ભાઈ આપણે કાનમાંથી સાંભળવાનું કે ફલાણી જગ્યાએ અત્યારે જે પણ જશે એને લકી ડ્રો ની ચિઠ્ઠી મળશે ને લકી ડ્રો માં 1 કરોડ નું ઇનામ છે, એવું તમે સાંભળ્યું? હમ કાન દ્વારા સાંભળ્યું. yes. હવે કાન દ્વારા સાંભળીને તમે શું કરશો કયો? અને એ સમયે તમે સાંભળ્યું આકાશવાણી થઈ કે ભગવાનને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ છે અને પેલું સમોસરણ રચાણું છે, દેશના ચાલુ છે. હવે કાન દ્વારા તમે બે સાંભળ્યું, ક્યાં જવાનું મન થાય? સાચું કેજો, આત્માની સાક્ષીએ. જ્યાં આપણા મનની ભૂખ હોય ત્યાં ભાગીએ આપણે. તો વાત એકની એક છે કે કાનનો ઉપયોગ બેયમાં થયો, પણ કાનનો ઉપયોગ એક જણાએ ભૌતિકતામાં કર્યો. હવે ભગવાનના સમોસરણમાં પણ આવનારા છે, તો ભગવાનની દેશના સાંભળવા બેસનારા કેટલા, ઉદ્યાનમાં રખડનારા કેટલા, આરામથી સુઈ જનારા કેટલા, ઉદ્યાનમાં રહીને ફળ ફ્રૂટ ખાઈને ભોગ વિલાસમાં રહેનારા કેટલા. એકનું એક સમોસરણ છે, ત્યાં બધાને ભગવાનની દેશના સંભળાય, પણ સાંભળનારા કેટલા? અત્યારે આપણે ભણીએ છીએ એક સરખું, ભણનારા ઘણા બધા છે, ભણાવનારી હું એકલી છે, પણ ભણાવેલું મારું એ બરાબર વ્યવસ્થિત ધ્યાન દઈને સાંભળનારા કેટલા? પાછું બીજા 2-3 ક્લાસ વયા જશે તો ભૂલી જનારા કેટલા? બધા. કાનનો ઉપયોગ એક સરખો જ છે, પણ કાનના ઉપયોગ પછી માણસ એને પરિણમાવે છે કઈ રીતે, એના ઉપર એના જ્ઞાન અને અજ્ઞાનનો આધાર છે. બરાબર છે? જ્ઞાની છે એ સાંભળે અને ન સમજાય તો એને કંટાળો ન આવે, એને બોરિંગ ન થાય. અને અજ્ઞાની છે એને ન સમજાય કે ન થાય તો બોરિંગ થાય, એમ થાય કે હવે આવું શું સમજાવો છે, આ શું જરૂરી છે, જવા દો ને. હા, હરેક જ્ઞાનીઓના કથનની પાછળ કઈક ને કઈક રહસ્ય છે, આપણને નથી સમજાતું, પણ એ રહસ્ય ઉકેલવા માટે આપણે આપણા જ્ઞાનને સતેજ કરવું પડે, આપણા જ્ઞાનને આપણે ઊંડાણથી એને માર્ગ આપવો પડે, ત્યારે એ બધું થાય. હા, તો 5 ઇન્દ્રિય છે એ જ્ઞાન કરવામાં મદદ કરે છે આપણને, એનાથી આપણને પદાર્થનો બોધ થાય છે, પણ એ પદાર્થનો બોધ થયા પછી આપણે ભોગ તરફ જઈએ છીએ
યોગ તરફ જઈએ છીએ કે ઉપયોગ તરફ જઈએ છીએ? આજે 5 ઇન્દ્રિયથી આપણને બધા જ પદાર્થોનું જ્ઞાન થાય, પણ આપણું જ્ઞાન, આપણું જાણેલું આપણને સંસાર તરફ લઈ જાય છે કે ત્યાગ તરફ લઈ જાય છે? તો સમજવાનું કે આપણે ક્યાં છીએ. આપણને સમજાય ને કે આપણને અંદરમાં શું ગમે છે. દેખાડવા માટે આપણે કદાચ બીજી વસ્તુ લઈ લઈએ, પણ આપણને ખબર છે કે અંદરથી આપણને શું ગમે છે. અંદર આપણું મન કઈ ડાળ ઉપર બેસે છે? ભોગ તરફ બેસે છે કે ઉપયોગ તરફ બેસે છે? એ આપણને પોતાને સમજાય, કારણ કે આપણને આપણું કેવળ જ્ઞાન છે, બીજાનું આપણને નથી. આપણા મનના દરેક ભાવોના આપણે સાક્ષી છીએ, હે ને? તો વાત એકની એક જ છે, પણ વાત એકની એક સામે આવ્યા પછી એનો અર્થઘટન કરનારા અલગ અલગ જીવો છે, અલગ અલગ પાત્રતા છે. સમજાણું બરાબર? તો જ્ઞાતા, પછી માધ્યમ, જ્ઞેય અને જ્ઞાન, આ 4 ભેદ પડે એક ઉપયોગમાં. જ્ઞાતા એટલે જાણનારો, માધ્યમ એટલે શેના દ્વારા જાણ્યું એ માધ્યમ, જ્ઞેય એટલે કોને જાણ્યું એ પદાર્થ, અને શું જાણ્યું એ જ્ઞાન. હવે મતિ જ્ઞાન કેમ બને? તો કે જ્ઞાતા સમ્યક દ્રષ્ટિ છે, માધ્યમ 5 ઇન્દ્રિય અને મન છે, જ્ઞેય રૂપી અને અરૂપી બધા પદાર્થો છે, 6 દ્રવ્યો. અને હવે એનાથી થતું જ્ઞાન, એ જ્ઞાન કયું છે? બરાબર? તો સમ્યક દ્રષ્ટિ આત્મા 5 ઇન્દ્રિય અને મનના માધ્યમથી જે પણ રૂપી અરૂપી આવી જે પદાર્થોને જાણે, તો એ જાણપણાને મતિ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાઈ ગયું આખું? આમ એમાં 4 વસ્તુ જ મહત્વની હોય. જ્ઞાતા એટલે જાણનારો, માધ્યમ એટલે જાણનારો આત્મા છે, પણ કોના માધ્યમથી જાણે છે? જ્ઞેય એટલે પદાર્થ, રૂપી અથવા અરૂપી, અને જ્ઞાન એટલે જાણપણું. હા, તો સમ્યક દ્રષ્ટિ આત્માને 5 ઇન્દ્રિય અને મનની સહાયતાથી રૂપી અરૂપી બંને પદાર્થોનું જે જ્ઞાન થાય છે, જાણપણું મળે છે, વિશેષ જાણપણું મળે છે, વિશેષ બોધ મળે છે, એને કયું જ્ઞાન કહેશો? મતિ જ્ઞાન. હા, મિથ્યા દ્રષ્ટિને 5 ઇન્દ્રિય અને મનની સહાયતાથી રૂપી અરૂપી પદાર્થોનું જે વિશેષ જાણપણું થાય છે, એને કયું જ્ઞાન કહેશો? મતિ જ્ઞાન. વેરી ગુડ. સમજાય ગયું બરાબર? પાકું? હવે સમ્યક દ્રષ્ટિ આત્માને વાંચનના માધ્યમથી, સાંભળવાના માધ્યમથી કે જોવાના માધ્યમથી જે શબ્દ વિષયક જ્ઞાન થાય, શબ્દ વિષયક ઊંડાણ પૂર્વક નો બોધ થાય, એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે. સાંભળવાથી, વાંચવાથી, જોવાથી શબ્દ વિષયક જે વિશેષ બોધ થાય, એને શ્રુત જ્ઞાન કહેવામાં આવે. બરાબર? મિથ્યા દ્રષ્ટિ આત્માને સાંભળવાથી, બોલવાથી, જોવાથી જે શબ્દ વિષયક વિશેષ બોધ થાય, એને શ્રુત અજ્ઞાન કહેવામાં આવે. સમજાણું બરાબર? જી સ્વામી. હા, ઈઝી લાગે છે આવી રીતે વ્યાખ્યા? તમારી સામે આ 4 શબ્દ હોય તો વ્યાખ્યા ઈઝી લાગે છે? હવે સમ્યક દ્રષ્ટિ આત્મા સમ્યક દ્રષ્ટિ આત્માને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્માથી
જ્ઞેય બે છે, રૂપી ને અરૂપી. તો આમાં રૂપી, રૂપી એટલે જેનામાં વર્ણગંધ રસ સ્પર્શ હોય, જેનામાં વર્ણગંધ રસ સ્પર્શ ન હોય અરૂપી. તો અહીંયા આગળ ખાલી રૂપી જ લેવાની. એ સમ્યક દ્રષ્ટિ આત્માને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્માથી જે રૂપી પદાર્થોનું વિશેષ બોધ થાય તેને અવધિ જ્ઞાન. અવધૂત જ્ઞાન કહે છે. મિથ્યા દ્રષ્ટિ આત્માને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્મા દ્વારા રૂપી પદાર્થોનો જે વિશેષ બોધ થાય છે, જાણકારી થાય છે, વિભંગ જ્ઞાન કે એને વિભંગ જ્ઞાન અથવા તો અવધિ અજ્ઞાન, અવધિ અજ્ઞાન અથવા તો વિભંગ જ્ઞાન કહે છે. તમે એકવાર ફરીથી બોલો ને. હા, કયું બોલું? આ છેલ્લું વિભંગ જ્ઞાન ને એની પહેલાનું. અવધિ જ્ઞાન. હા, સમ્યક દ્રષ્ટિ આત્માને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્મા દ્વારા રૂપી પદાર્થોનું એટલે મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન એટલે વિશેષ બોધ, વિશેષ જાણકારી થાય તેને અવધિ જ્ઞાન કહે છે. મિથ્યા દ્રષ્ટિ આત્માને ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્માથી, માધ્યમ કોણ? તો કે ડાયરેક્ટ આત્મા. તો ડાયરેક્ટ આત્મા દ્વારા રૂપી પદાર્થોનું મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું વિશેષ જાણપણું, વિશેષ બોધ થાય તેને અવધિ અજ્ઞાન અથવા તો વિભંગ જ્ઞાન કહે છે. અવધિ અજ્ઞાન લખવાનું. બે માંથી જે પણ લખો. વિભંગ લખો તો જ્ઞાન લખવાનું. વિભંગ એટલે ઊંધું, ઊંધું જ્ઞાન. અને અવધિ લખો તો અવધિ અજ્ઞાન. સમજાણું? હા, બેવ સેમ બોલ્યા ને તમે? સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ એટલો ફરક. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો જ ફરક છે. સમ્યક દ્રષ્ટિ જે પણ જાણશે તો એમાં ઈ સંસાર વધારશે, સંસારના ભોગ, સંસારનું એ બધું જ. અને સમ્યક દ્રષ્ટિને થશે તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાન હંમેશા તમને ત્યાગના માર્ગે લઈ જાય અને અજ્ઞાન હંમેશા ભોગના માર્ગે લઈ જાય. આ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસ્તુ જાણ્યા પછી અગર આપણને ભોગ તરફ આપણું મન ખેંચાય, સંસારની કોઈ વસ્તુ મેળવવા તરફ આપણું મન ખેંચાય તો સમજી લેવાનું કે આપણું અજ્ઞાન છે, આપણી મિથ્યા દ્રષ્ટિ છે. અને ત્યાગ કરવા મન પ્રેરાય જાણ્યા પછી. ભોગ તરફ નહીં, એનું ત્યાગ કરવાનું મન થાય, એમાં અનાસક્ત ભાવ કેળવવાનું મન થાય તો સમજી લેવાનું કે જ્ઞાન છે. સમજાણું બરાબર? દ્રશ્ય એકનું એક છે, ઘટના એકની એક છે, પણ એક ઘટના જ્ઞાન કહેવાય ને એક ઘટના અજ્ઞાન કહેવાય. એકના જાણપણાની પાછળ ભોગની દ્રષ્ટિ છે, એકના જાણપણાની પાછળ ત્યાગની દ્રષ્ટિ છે, વૈરાગ્યની દ્રષ્ટિ છે. બરાબર છે? એટલે એટલું યાદ રાખવાનું કે જે જાણ્યા પછી ત્યાગનું મન થાય એ જ્ઞાન છે, અને જે જાણ્યા પછી આપણને મેળવવાનું મન થાય, ભોગવવાનું મન થાય તે અજ્ઞાન છે. ચાલો, અવધિ જ્ઞાન, વિભંગ જ્ઞાન સમજાઈ ગયું? મતિ, શ્રુત, અવધિ ત્રણે ત્રણ. હા, હવે આપણે મનપર્યોગ જ્ઞાન. સમ્યક દ્રષ્ટિ આત્માને, હવે મનપર્યોગ જ્ઞાન છે એ સમ્યક દ્રષ્ટિને જ થાય, મિથ્યા દ્રષ્ટિને ન થાય. હા, બરાબર છે.
પછી મન પર્ય જ્ઞાન છે એ 14 પૂર્વી સંતને એટલે સંતને જ થાય, સાધુને કે સાધ્વીને. 14 પૂર્વી નહીં, સાધુ સાધી કોઈને પણ થાય, પણ સંયમીને જ થાય, અપ્રમત સંયમીને જ થાય. તો જ્ઞાતાની અંદર આ બધી વિશેષતા આવશે. અપ્રમત એટલે આત્મભાવમાં રહે એને અપ્રમત કહેવાય. જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવમાં રહે એને અપ્રમત કહેવાય. સાક્ષી ભાવમાં જેટલો રહે એવું નહીં, પણ મન પર્ય જ્ઞાન દીક્ષા લીધા પછી જ થાય, એ પેલા ના. હા, એટલે મન પર્ય જ્ઞાનમાં જ્ઞાતા માત્ર સમ્યક દ્રષ્ટિ હોવો જ જરૂરી નથી. સમ્યક દ્રષ્ટિની સાથે સંયમી હોવો પણ જોઈએ, અને સંયમીની સાથે અપ્રમત સંયમી હોવો જોઈએ. બરાબર છે? તો અપ્રમત સંયમી સમ્યક દ્રષ્ટિ આત્મા માધ્યમ શું લેશે? તો કે આત્મા દ્વારા. અહીંયા પણ ઇન્દ્રિય અને મનની સહાયતા નથી, ડાયરેક્ટ આત્મા દ્વારા. પછી શું જાણશે? તો એનો વિષય, જ્ઞેય એટલે એનો વિષય પદાર્થ, તો કે મનના પરિણામોને, મનની પર્યાયોને જાણશે. ત્રણેય કાળની સંઘની જીવોના મનની વાતોને, મનના ભાવોને. પણ અહીંયા એક વિશેષતા છે કે ખાલી અઢી દીપમાં રહેલા સંઘની જીવોના, સંઘની જીવો તો અઢી દીપની બહાર પણ છે, પણ આ મન પર્ય જ્ઞાનની મર્યાદા છે કે મન પર્ય જ્ઞાન મનના પર્યાયોને જાણશે, મનની વાતોને જાણશે, પણ એ મન વાળા જીવો કેટલા એરિયા સુધી હોવા જોઈએ? તો કે અઢી દીપ સુધી. તો અઢી દીપ સુધીમાં અઢી દીપ સમુદ્ર એટલે 45 લાખ યોજનના એરિયામાં રહેલા સંઘની જીવોના મનોગત ભાવોને વિશેષ રૂપે જાણે એને મન પર્ય જ્ઞાન કહે છે. સમજાણું બરાબર? કોઈ નસકોરા બોલાવે છે. સારી ચીજ છે, ભણવાથી કોઈને દવા લઈને ઊંઘ ના આવતી અને ભણવાથી ઊંઘ આવી જતી તો સારી વાત છે. ચાલે ચાલે ચાલે. સમજાણું મન પર્ય જ્ઞાન? મન પર્ય જ્ઞાન મનના પર્યાયોને જાણે કે આપણા મનમાં શું વિચારો ચાલી રહ્યા છે, ભૂતકાળમાં શું ચાલતા હતા, ભવિષ્યમાં શું આવશે, આ બધા જ ભાવો જાણી શકે. પણ એની મર્યાદા છે કે અઢી દીપમાં રહેલા હોય, સંઘની જીવ હોય તો એના મનોગત ભાવોને જાણી શકે. બરાબર? હા, હવે એનું મિથ્યા દ્રષ્ટિ નહીં આવે, મન પર્ય અજ્ઞાન નથી, કારણ કે મન પર્ય જ્ઞાન સમ્યક દ્રષ્ટિને જ થાય, અપ્રમત સાધુને જ થાય, એટલે 7મા ગુણસ્થાન વાળાને જ થાય. સ્વામી ત્રણેય કાળ કીધો ને, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. ત્રણેય કાળના મનોગત ભાવોને જાણી શકે ને જોઈ શકે, જાણી પણ શકે. અને મનમાં સમજી લે કે મારા મનમાં અત્યારે મુંબઈનો વિચાર ચાલે છે, હા, તો એ મારા મન દ્વારા એ મુંબઈને પણ જાણી શકે, જોઈ શકે. આ કોણ છે સુખીઓ જીવ? વિભાબેન નું ચાલુ છે. માઇક કોનું ચાલુ છે એ પૂછો ને. વિભાબેન ચાલુ છે. વિભાબેન ને સવારનો સમય છે ને એટલે ઊંઘ આવી ગયું બંધ છે. એને સવારનો સમય છે ને એટલે ઊંઘ આવી ગયું. દીપાબેન ને ત્યાં સવારના 5 વાગ્યા છે. ફોન કરો ને કોઈને. સુવા દો ને પણ. ભલે નસકોરામાં સાંભળીને બીજા ન સુઈ જાય. સામે હમણાં આપણને સમજાવે છે.
સ્વામી, આ રેકોર્ડિંગ topic થોડો સાંભળતા hard ખબર લાગે. પડશે. મનપર્યોગ જ્ઞાન નું સમજાય ગયું બધાને? જી સ્વામી. એટલે મનપર્યોગ જ્ઞાન બધાને ન થાય, મનુષ્યને જ થાય. મનુષ્યમાં કર્મભૂમિ મનુષ્યને જ થાય. કર્મભૂમિ મનુષ્યની અંદર સાધુને જ થાય, સાધુ કે સાધ્વી, અને થાય તો અપ્રમત સંયતિને જ થાય. અપ્રમત એટલે શું સ્વામી? અપ્રમત એટલે આત્મભાવમાં રમતા સાધુને. આત્મભાવમાં રમે એને અપ્રમત કહેવાય. આત્મભાવથી બહાર ગયા એટલે પ્રમત. બરાબર? આત્મભાવનું વિસ્મરણ એ પ્રમાદ, આત્મભાવનું સ્મરણ એ અપ્રમત. તો અપ્રમત સંયતિને અને સંઘની જીવો તો આખા લોકમાં છે, પણ એ સંઘની જીવો કયા ક્ષેત્રમાં રહ્યા હોય તો જેના મનના ભાવોને પકડી શકે? તો કે અઢી દીપમાં રહેલા સંઘની જીવોના. પછી પેલા દેવલોકના ઇન્દ્ર મહારાજા અહીંયા ભગવાન પાસે આવે તો એના મનને જાણી શકે, પણ પેલા દેવલોકમાં હોય ત્યારે એના મનને ન જાણી શકે. 12 દેવલોક સુધીના દેવો અગર ભગવાનના સમોસરણમાં નીચે આવે અથવા તો મેરુ પર્વત ઉપર જાય તો ત્યાં એના ભાવોને જાણી શકે, જોઈ શકે. પણ એના દેવલોકમાં હોય તો જાણી શકે નહીં ને જોઈ પણ શકે નહીં. જરૂરી છે કે અઢી દીપની મર્યાદાની અંદર આવી શકે, અઢી દીપની મર્યાદાની બહાર જાય તો ન જાણી શકે. સમજાય ગયું બધાને? સ્વામી, આ ભાવના જ જોઈ શકે કે આપણા આગલા પાછલા ભાવના પણ જોઈ શકે? મન પર્યો ના, મન પર્યોગ જ્ઞાની છે એ ખાલી તમારા આ ભાવના, સંઘની ભાવના જ, આ ભાવના, આ ભાવના જ જોઈ શકે. આ ભાવના જ. ઓકે, ગત ભાવના નહીં. ઓકે. આ ભાવના તમારા મનોગત ભાવોને જાણી શકે અને જોઈ શકે. સ્વામી તમે આ લખાયું ને પેલું ત્રણેય કાળની વાત જાણી શકે ઈ કોણ? એટલે બધા જ્ઞાનમાં અવધિ જ્ઞાની પણ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળના રૂપી પદાર્થોને જાણી શકે ને જોઈ શકે. એ મનપર્યોગ જ્ઞાની પણ મનના ભાવો ભૂતકાળમાં કયા તમારા મનમાં વિચારો ચાલતા હતા, અત્યારે શું ચાલી રહ્યા છે ને ભવિષ્યમાં શું ચાલશે એ જાણી શકે, જોઈ શકે. પણ એની મર્યાદા હોય. કાયમનો આખો ભૂતકાળ નહીં, પણ અમુક સમય સુધીના ભૂતકાળને, અમુક સમય સુધીના ભવિષ્યકાળને. આવી ધ્યાનમાં? જી. તો અવધિ જ્ઞાની ખાલી જોઈ શકે, મનની વાતો જાણી ન શકે ને? જાણી શકે, જોઈ શકે મનની વાતો, પણ મનનું ડીપલી ન જાણી શકે. જેટલું મનપર્યોગ જ્ઞાની મનને ડીપલી જાણી શકે. આ કેવું છે ખબર છે? અવધિ જ્ઞાની છે MBBS જેવા છે. અચ્છા, હા હા. અને આ સર્જન અને મનપર્યોગ જ્ઞાની છે સ્પેશિયલાઇઝેશન છે. એટલે MBBS પણ તમારું જનરલ નોલેજ તરીકે બધા જ અવયવને જાણે, અને એ તમને સ્પેશિયલ ડોક્ટરો પાસે, સ્પેશિયલ જે પણ વિષયના હોય એની પાસે તમને મોકલે. બરાબર? હા, એવું છે કામકાજ. એટલે મનપર્યોગ જ્ઞાની છે એ પણ રૂપી જ છે, પણ છતાં એ સ્પેશિયલ છે, ખાલી મનની જ વાતોને જાણે ને પકડે. જેમ કે કેન્સરના ડોક્ટરે તો કેન્સર સંબંધી જ વાતોને જાણે અને જુએ. ઓર્થોપેડિક છે તો ઓર્થોપેડિક ને લઈને જ જાણે અને જુએ. તો ઈ પેલા જે પણ હોય એ બધું MBBS કે જનરલ બીજા ફિઝિશિયનો જોતા હોય. સમજાણું તમને? તો અવધિ જ્ઞાની છે જનરલ ફિઝિશિયન કે MBBS જેવું છે. જનરલ બધી જ વાતો જાણે, તો મનની વાતોને પણ જનરલ જાણી શકે, જોઈ શકે. પણ હવે મનની જે ઝીણામાં ઝીણી આકૃતિ થઈ હોય તો એ આકૃતિ ઉપરથી તમારા મનમાં કયા વિચાર ચાલતા હશે એ અવધિ જ્ઞાની ન સમજી શકે. બરાબર.
હવે એને દૂરથી ઝંડો દેખાય પણ એ ઝંડો શું કહેવા માંગે છે એ ન સમજાય. એને આકૃતિ દેખાય પણ આકૃતિ શું કહેવા માંગે છે, એનો શું ભાવ છે એ અવધિ જ્ઞાની ન પકડી શકે. હા. એ પકડવા માટે મનપર્યોગ જ્ઞાન જોઈએ. બરાબર. અને મનપર્યોગ જ્ઞાની પણ રૂપી પદાર્થોને ન જાણે, પણ મનપર્યોગ જ્ઞાનમાં રૂપી પદાર્થનો કોઈ વિચાર ચાલી રહ્યો છે તો એ મનપર્યોગ જ્ઞાન દ્વારા રૂપી પદાર્થને જાણી શકશે. જેમ કે મારા મનની અંદર અત્યારે તમારા મુંબઈનું પિક્ચર ચાલી રહ્યું છે તો મુંબઈના જે પણ આકાર, જે પણ વિચારો, મારા વિચારોમાં જે પણ આકૃતિ છે તો એ આકૃતિ દ્વારા આખા મુંબઈને જાણી શકે ને જોઈ શકે. પણ સીધે સીધું મુંબઈને જાણી શકે નહીં. હા ને, કોઈના મનમાં વિચાર રૂપે હોય તો એ જાણી શકે ને જોઈ શકે, નહીતર ન જાણી શકે, જોઈ શકે. બરાબર ધ્યાનમાં આવ્યું? હા. મનપર્યોગ જ્ઞાન સમજાઈ ગયું? બરાબર. એવી રીતે જ્ઞાતા એટલે સમ્યક દ્રષ્ટિ જ છે. હવે મનપર્યોગ ને કેવળ જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિ ને જ થાય, સાધુ ને જ થાય. આ પાકી વાત છે. એટલે સમ્યક દ્રષ્ટિ આત્મા તમારે લેવો હોય તો લ્યો, પણ પોતાના આત્મા દ્વારા ઇન્દ્રિય અને મનની સહાયતા વગર રૂપી પદાર્થ, અરૂપી પદાર્થ, ત્રણેય લોક, ત્રણેય કાળ, પછી રૂપી અરૂપી બધા જ પદાર્થોને હાથમાં રાખેલી વસ્તુની જેમ જે પ્રત્યક્ષ જાણી શકે, જોઈ શકે એ જ્ઞાનને કેવળ જ્ઞાન કહે છે. સમજાણું? જ્ઞાતા એટલે આત્મા, સમ્યક દ્રષ્ટિ આત્મા, માધ્યમ એટલે આત્મા દ્વારા જ્ઞેય પદાર્થ એટલે રૂપી અરૂપી બંને, પછી ત્રણેય કાળ, ત્રણેય લોક અને છ દ્રવ્યો, આ બધાને પ્રત્યક્ષ હાથમાં રાખેલી વસ્તુની જેમ જે જ્ઞાન એટલે જાણી શકે, જોઈ શકે એને કેવળ જ્ઞાન કહે છે. સમજાઈ ગયું? એક વાર ફરીથી. સમ્યક દ્રષ્ટિ આત્મા, સમ્યક દ્રષ્ટિ આત્મા, પછી અપ્રમત, પછી વિતરાગ, સર્વજ્ઞ, આ બધું જો એમાં વિશેષણ આત્માની અંદર, જ્ઞાતાની અંદર. પોતાના આત્મા વડે સમ્યક દ્રષ્ટિ, સંયમી, એટલે અપ્રમત, સંયમી, વિતરાગી, સર્વજ્ઞ, આવો આત્મા પોતાના ડાયરેક્ટ આત્મા દ્વારા, ઇન્દ્રિય અને મનની સહાયતાની જરૂર નથી, ડાયરેક્ટ આત્મા દ્વારા રૂપી અરૂપી આદિ છ દ્રવ્યો લોકને સંપૂર્ણપણે આત્મા રાખેલી વસ્તુની જેમ જાણી શકે, જોઈ શકે એને કેવળ જ્ઞાન કહે છે. મોક્ષ ને કેવળ જ્ઞાન ના બધું અલગ અલગ કે એના ભાઈ. મોક્ષ જવા માટે કેવળ જ્ઞાન હોવું અનિવાર્ય છે. કેવળ જ્ઞાન થયા વગર મોક્ષે ન જાય. વિતરાગ થયા વગર સર્વજ્ઞ ન થાય. સર્વજ્ઞ થયા વગર કેવડી ન, એટલે કેવડી થાય એટલે જ એને સર્વજ્ઞ કહેવાય. વિતરાગ વગર સર્વજ્ઞ ન થાય એટલે કેવડી ન થાય. કેવડી વગર મોક્ષે ન જાય એટલે 8 કર્મ ક્ષય ન થાય એટલે મોક્ષે ન જાય. મોક્ષે ન જાય તો નિર્વાણ ન થાય. સમજાઈ ગયું કેવળ જ્ઞાન? ચાલો, તમને 5 જ્ઞાન અને 3 અજ્ઞાન એટલે 8 સાકાર ઉપયોગ સમજાઈ ગયા.
મતિ જ્ઞાન મતિ અજ્ઞાન, શ્રુત જ્ઞાન શ્રુત અજ્ઞાન, અવધિ જ્ઞાન વિભંગ જ્ઞાન. 6 ઈ થયા. મન પર્યો જ્ઞાન અને કેવળ જ્ઞાન 8 થયા. હા 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 8 થઈ ગયા ને. હા તો આ 8 ને સાકાર ઉપયોગ કહેવામાં આવે છે. વિશેષ ઉપયોગ. આ 8 ને વિશેષ ઉપયોગ કહેવામાં આવે અથવા તો સાકાર ઉપયોગ કહેવામાં આવે છે. મન પર્યો જ્ઞાન અને કેવળ જ્ઞાન ઈ બે નું અજ્ઞાન કેમ નથી? 5 જ્ઞાન છે તો અજ્ઞાન 3 જ કેમ? સમકીતી જીવો છે ને એટલા માટે. હા સમકીતી દ્રષ્ટિ. તેનો અર્થ છે મતિ શ્રુત અને અવધિ છે સમકીતીને પણ થાય અને મિથ્યાત્વીને પણ થાય એટલે એના અજ્ઞાન છે. મન પર્યો જ્ઞાન અને કેવળ જ્ઞાન છે માત્ર સમકીતી જીવોને જ થાય, મિથ્યાત્વી જીવોને નથી થતું, મિથ્યા દ્રષ્ટિ જીવોને નથી થતું. એટલે એ ભવ પ્રધાન ન હોય, ભૌતિકતા પ્રધાન ન હોય, વ્યવસ્થા પ્રધાન ન હોય એવા જીવોને જ મન પર્યો જ્ઞાન ને કેવળ જ્ઞાન થાય. આત્મ પ્રધાન જીવોને, આત્મલક્ષી જીવોને થાય. બરાબર. સ્વામી વિભંગ જ્ઞાન નું થોડુંક જરાક થાય ફરીથી મન પર્યો ન થાય. હાજી વિભંગ જ્ઞાન નું થોડુંક ફરીથી સમજાવજો ને. મિથ્યા આટલા બધા જ્ઞાન થઈ ગયા, તમે ક્યાં સુઈ ગયા હતા? ના જરાક પાછો વિચાર કરી રહી હતી બધા જ્ઞાન નો, તેમાં વિભંગ જ્ઞાન નું મને મિથ્યા દ્રષ્ટિ જીવોને આપણે જ્ઞાતા છે ને તો મિથ્યા દ્રષ્ટિ જીવ 5 ઇન્દ્રિય અને મનની સહાયતા વગર ડાયરેક્ટ આત્મા દ્વારા મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણી શકે, વિશેષ પ્રકારે વિશેષ બોધ રૂપે જાણે એને વિભંગ જ્ઞાન અથવા તો અવધિ અજ્ઞાન કહે છે. સમજાઈ ગયું? જી સ્વામી. હા તો 5 જ્ઞાન અને 3 અજ્ઞાન આ 8 સાકાર ઉપયોગ આપણા પૂરા થયા. હવે આપણે દર્શન ઉપયોગ લેવાના છે, 4 દર્શન ઉપયોગ એટલે કુલ મળીને 12 ઉપયોગ. સમજાણું બરાબર? સંસારમાં જેટલું પણ ચાલે ક્રિયા પ્રધાન જેટલું પણ છે એ બધું અજ્ઞાન. હા આપણે સામાયિક કરીએ છીએ એ અજ્ઞાન, પ્રતિક્રમણ કરીએ છીએ એ અજ્ઞાન, હું તમને અત્યારે ભણાવું છું ને તમે લખો છો આ બધું જ અજ્ઞાન છે. ટેકનોલોજી માત્ર અજ્ઞાન. યસ. તીર્થંકર સમ્યક દ્રષ્ટિ પણ તીર્થંકર નું શાસન ચાલે અજ્ઞાનથી, વ્યવહાર માત્ર અજ્ઞાન. સમજાણું? આપણે પ્રતિલેખન કરીએ ને પ્રતિક્રમણ કરીએ ને જે પણ કરીએ છીએ ક્રિયા માત્ર ટેકનોલોજી છે. હા ટેકનિક છે મન વચન કાયાની. તો ટેકનિકી જેટલું પણ છે બધું જ અજ્ઞાન છે. વ્યવહાર માત્ર અજ્ઞાન. જયારે સંકેતી થાય ત્યારે જ્ઞાન થાય. પ્રતિક્રમણ ક્રિયા છે એ અજ્ઞાન છે, પણ પ્રતિક્રમણમાં જે તમને પ્રાયશ્ચિતના ભાવ આવે, તમે કર્યું છે એના પ્રત્યે તમને પશ્ચાતાપના ભાવો આવે, એ તમારો આત્માનો ભાવ છે. પણ ક્રિયા છે એ અજ્ઞાન છે. સામાયિક ક્રિયા છે અજ્ઞાન છે, પણ સામાયિકમાં મન વચન કાયાનું બેલેન્સ રહેવું, આત્મભાવોનું બેલેન્સ રહેવું, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું બેલેન્સ રહેવું, આ બધાનું બેલેન્સિંગ ટકવું, આ ભાવ છે એ આત્માનો ભાવ છે. પણ ક્રિયા છે એ ટેકનોલોજી છે, ક્રિયા છે એ અજ્ઞાન છે. સમજાણું બરાબર? જી સ્વામી. સંઘ આખો ચાલે અજ્ઞાનથી, ચતુર્વિધ સંઘ ચાલે અજ્ઞાનથી, સમાચારી ચાલે અજ્ઞાનથી, વિધિ વિધાન ચાલે અજ્ઞાનથી.
ચતુર્વિધ સંઘનું આખું સમાચારી ચાલે અજ્ઞાનથી, તીર્થ ચાલે અજ્ઞાનથી. અજ્ઞાનનો બહુ મોટો વ્યાપાર છે. ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છે, પણ ચક્રવર્તીની 6 ખંડની સાધના અને ચક્રવર્તીની પદવીથી જે કઈ પણ એ બધી અજ્ઞાનની પદવીઓ છે. એ બધા અજ્ઞાનના રાજાઓ છે. ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આ બધા અજ્ઞાનના રાજાઓ છે. હમણાં જ અમારા ગુરુદેવના વ્યાખ્યાન વાંચી જ આવી હતી કે અજ્ઞાનની સૌથી મોટા ઇન્દ્રપણું મળવું આ પણ અજ્ઞાનની પદવી છે. આ બધા સંસારના ભૌતિકતાના રાજા મહારાજાઓ છે. એને આખી બધો સંસાર કેમ ચલાવે ની નાનામાં નાની રેસીપી કે ભાઈ મને 3 કલાકમાં અનાજ ઉગાડીને દેવું છે તો એ ચક્રવર્તી પાસે વ્યવસ્થા છે. હરેક પ્રકારનું સંસારનું સમાધાન ચક્રવર્તીના 9 નિધાન પાસે છે, એના 14 રત્નો પાસે છે. તો આ બધું જ ભૌતિક જગતજન્ય છે, તો આ બધું જ અજ્ઞાન છે. થઈ શકે. સમજાણું બધાને બરાબર? જી સ્વામી. કેવું ચાલે? તીર્થંકર નું શાસન પણ અજ્ઞાન થી ચાલે, આવું કહીએ તો કેવું લાગે? હા એ જ તો પછી જ્ઞાન કોને કહીએ? જ્ઞાન એ આત્માનો બોધ છે. જ્ઞાન ક્રિયા ને ક્રિયા માત્ર અજ્ઞાન છે. તો ભગવાન જ્ઞાન વીરતિ પ્રધાન હોય, ત્યાગ પ્રધાન હોય, ક્રિયા પ્રધાન ન હોય. તો ભગવાન જે દેશના આપે એ તો જ્ઞાન પ્રધાન. એ પણ ઉપયોગ છે ને વચન યોગ છે, એ પણ વ્યવહાર છે. ઓકે. ઓહો. એટલે અજ્ઞાની જ્ઞાનની પણ ઈ સીડી આપણે કહી શકાય. સાંભળીને ભગવાનનો વચન યોગ દેશના આપે, પણ ભગવાન ઈ સમયે આત્મભાવમાં જ હોય. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. તો ભગવાનનો આત્મા એના પોતાના નિજ ભાવમાં હોય. હા, પણ ઈ સાંભળીને પણ જો આપણે આત્મ તત્વ એમાંથી લઈએ તો આપણે તો પછી સમ્યક આમાં ગયા ને. પણ કારણ કે એમનો વચન યોગ નિર્દોષ છે, સત્ય છે. તો આપણે કાયમ આ ભાવમાં કેમ ન કરી શકીએ? થોડીક વાર માટે આવે પછી તરત સદમસ્ત છે. સમજાણું બરાબર? એટલે ક્રિયા માત્ર અજ્ઞાન, વ્યવહાર માત્ર અજ્ઞાન. જ્ઞાનની સીડી છે ને, જ્ઞાનની પૂર્વ ભૂમિકા છે. અગર તમે એને સહી રીતે વાપરો છો તો એ જ્ઞાન રૂપે પરિણમશે. સહી ઉપયોગ પૂર્વક વાપરો છો તો એ તમને જ્ઞાન રૂપે પરિણમશે. પણ વ્યવહાર તો આખો અજ્ઞાન નો જ છે. તો સ્વામી હમણાં આપણે સાંભળીએ ને એ સમજણ પડે એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? અત્યારે આપણે જે કઈ પણ ક્રિયાત્મક રીતે જાણ્યું અને સાંભળ્યું આ બધું અજ્ઞાન છે. પણ એનાથી આપણા આત્માને એ ભાવની પ્રાપ્તિ થઈ અને જાગૃતિ આપણી આવી અને આપણા આત્મામાં એ પરિણમી ગયું છે, તો પછી જ્ઞાન છે, તો પછી એ ભાવ છે. અચ્છા, જી સ્વામી. જો ભગવાન બોલે છે એની માટે વચન યોગ છે, બરાબર? આપણે સાંભળીએ છીએ એટલે આપણા માટે એ શ્રુત છે, ક્રિયા છે, એટલે અજ્ઞાન છે. પછી આપણને શ્રુત ભાવ રૂપે પરિણમે ને આપણા જ્ઞાનની અંદર એ જ્ઞાન રૂપે પરિણમે ત્યારે એ શ્રુત જ્ઞાન, ત્યારે એ ભાવ બનશે. ત્યાં સુધી ત્યારે જ્ઞાન બનશે. ત્યાં સુધી અજ્ઞાન જ છે, ટેકનોલોજી જ છે. હા, સમજાણું બધાને બરાબર? એટલે અજ્ઞાન થી ડરી નહીં જવાનું. અજ્ઞાન જરૂરી છે, પણ એમાં ભોગ પ્રધાન ભાવ નહીં રાખવાના. હા, આપણને કામમાં આવે ત્યાં સુધી કામમાં લઈ લ્યો, પછી એને છોડી દો. એમાં અટકીને બેઠા નહીં રહ્યો. હા, હવે અત્યારે સાંભળવા માટે કાનનું કામ છે તો સાંભળી લીધું. સાંભળીને પછી આપણે એનું વારંવાર ચિંતન મનન કરીએ, એનું દોહન કરીએ, પછી એમાંથી આપણે સારને કાઢી લઈએ, બરાબર ને? તો એ આપણને એ જ્ઞાન રૂપે પરિણમે. પણ પછી સાંભળ્યા જ રાખે, પછી મૂકી દીધું, પછી પાછા ઘણા દિવસ પછી વળી પાછું સાંભળ્યું, હતા ત્યાં એવું નહીં. તો માત્ર ટેકનોલોજી છે.
ભાવ રૂપે પરિણમે ત્યારે થાય. જી સ્વામી ધન્યવાદ. બરાબર પાકું? આપણો સમય થઈ ગયો. હા જી સ્વામી. એટલે જમવાય સ્વામી આપણને જમીને સમજો કે ખબર પડી કે કાચા પાણીમાં નહીં ચાલવાનું, તો ઈ આપણું અજ્ઞાન છે. પણ જ્યારે કાચા પાણીમાં જતા હોય ને એના ઉપરથી ચાલીએ નહીં, તો ઈ જ્ઞાન એમ. એવું નહીં, ક્રિયા કોઈ જ્ઞાનનો આધાર એટલે નથી. ઉપયોગમાં લીધું ને, તમે ઉપયોગ. કરો કે ન કરો એની સાથે કોઈ ક્રિયા સાથે જ્ઞાન અને અજ્ઞાનનો કોઈ મદાર નથી. ક્રિયા એ અજ્ઞાન છે, વ્યવહાર છે. મન વચન કાયાની કોઈ પણ ક્રિયા એ અજ્ઞાન છે, પણ એનાથી થતો જે અંદરનો ભાવ છે આપણો, હા, જીવો પ્રત્યેનો અહોભાવ, જીવો પ્રત્યેનો મૈત્રી ભાવ, જીવો પ્રત્યેનો વાત્સલ્ય ભાવ, એમાં ચાલતી વખતે જરાક આપણને કારુણ્ય ભાવ આવવો જોઈએ, જરાક સમજીને ચાલવું જોઈએ. તો ક્રિયા તમે રૂપે નહીં, ભાવ રૂપે તમને અંદરથી ટચ થવું જોઈએ. અને મેં તમને કહ્યું હતું કે 3 વર્ષના આવીને ઓલું ઘાસ ઉખાડ્યું તો એના શરીર ઉપર નખિયા થઈ ગયા, એના શરીર ઉપરથી લોહી નીકળવા માંડ્યું, ઝાડમાંથી ને એના શરીરમાંથી, ભગવાનના શરીરમાંથી. આ ભાવ રૂપ પરિણમ્યું કહેવાય. આપણે તો બધા ગેંડા ચામડી છીએ. અને સમજાવું તમને? જ્યાં સુધી ક્રિયા છે ત્યાં સુધી અજ્ઞાન, જ્યાં સુધી ક્રિયા છે ત્યાં સુધી વ્યવહાર. કેમ કે ક્રિયા ભોગ પૂરતી જ હોય. અને તો ક્રિયા માત્ર ભૌતિક છે, ક્રિયા માત્ર ભોગ પૂરતી છે, એટલે ક્રિયા માત્ર અજ્ઞાન છે. આત્મ રૂપે પરિણમે, ભાવ રૂપે પરિણમે, બોધ રૂપે પરિણમે, ત્યારે જ્ઞાન થશે. સમજાણું? એટલે ક્રિયા માત્ર થી માની નહીં લેવાનું કે હું આમ કરું છું એટલે હું સમકીત, હું આમ કરું છું એટલે આમ. ક્રિયા છે ત્યાં સુધી અજ્ઞાનતા જ છે. નવ પૂર્વ સુધીનું ભણેલું પણ અજ્ઞાન છે. તમે વિચારો, જો મિથ્યા દ્રષ્ટિ છે તો. નવ પૂર્વ કઈ ઓછું છે એ કયો? એટલે આમાં આપણે ક્યાંય ખુશ ફેમી ન થઈ જાય. જમવાયદમ વચામિલમિણ અખરમ ચક્રમ પયાહિનમ વિનયનમ જોગિણમ ગોસૈનમ સુટુદિનમ દુટુ પડી છે મકાલ કૌ સજાવું કાલે ન કૌ સજાવું સજાય સજાયમ સજાય ન સજાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન. સદમસ્ત ભાવે મારા કહેવામાં, બોલવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયલ સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી. તમેવ સચ્ચમ નિસંખ્યમ જમ જેનૈમ પવેયમ. તમેવ સચ્ચમ નિસંખ્યમ જમ જેનૈમ પવેયમ. તમેવ સચ્ચમ નિસંખ્યમ જમ જેનૈમ પવેયમ. શિવમ બનતે શિવમ બનતે દિવ્યમ. ધન્યવાણી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. માંગલિક આપો. નમો રિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વજ્રાયણંગ, નમો લોય સવસાહુણંગ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થુલિભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતુ શાસનમ. શાંતિ શાંતિ શાંતિ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ મરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવરી પનતો ધમો મંગલમ ચતારી લુગુતમા હરિહંતા લુગુતમા. સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનતો ધમો લુગુતમો ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણાચાર મંગલ ચાર ઉત્તમ.
કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તમાર શુક્લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય પૂજ્ય ગુરુદેવ કી જય મૈયા કી જય. જય ભણનારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ સ્વામી, ખૂબ ખૂબ આપને ધન્યવાદ. પણ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. બધા ઘરના સ્વામી કરશે. હાજી વંદન આવતીકાલે વંદન પૂર્ણ સ્થાન ગીતાને સત્કારી સન્માની કલ્યાણ માંગલાં દેવ્યં દેવ્યં પ્રજાસન તો વયાહ્યં પયાહ્યં વંદામિ નમેષાં સત્કારી સન્માની કલ્યાણ માંગલાં દેવ્યં દેવ્યં પ્રજાસન હાજી હાજી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી સાચામાં સ્વામી